ભુજ તાલુકાના માધાપર ગામમાં આજે 8 વાગ્યાના અરસામાં જાહેર રોડ ઉપર આવેલી શિવ શક્તિ આઈસ્ક્રીમ નામની લારી ધારક બદ્રીભાઈની પાર્કિંગમાં ઊભેલી એક્ટિવામાં રોડની ગટરમાંથી કાળો નાગ નીકળી બદ્રીભાઈની એક્ટિવામાં ઘૂસી ગયો હતો। આજુબાજુમાં નાસ્તાની લારીઓ હોવાથી જનતામાં નાસભાગ મચી ગઈ હતી। રેસ્ક્યુ માટે મલેકભાઈને ફોન લગાડતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સાપનું ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ SB ન્યૂઝ ભુજ। જાહેર રોડમાંથી સાપ નીકળેલો હતો। ભાઈ તમે જોઈ રહ્યા છો એ બાઇક અને એની ગાડીમાં સાપ નીકળેલો હતો। આપણે વાત કરશું એમનાથી। હા ભાઈ, સાપ નીકળ્યો, ગાડી નીચેથી ગયો અને વहाँથી નીચે આવ્યો, પછી મારી એક્ટિવા અંદર ગયો, મેં જોયો અને હમણાં કાઢ્યો। હા, પછી તમે સાપ પકડવાવાળા ભાઈને બોલાવેલો? હા, પછી ભાઈને ફોન કર્યો, ભાઈ આવ્યા, હમણાં મહેનત કરી હમણાં કાઢ્યો। હા ભાઈ, મારું નામ મલિકભાઈ। હા ભાઈ, હું 3 વર્ષથી સ્નેક રેસ્ક્યુ કરું છું। તો બદ્રીભાઈનો મને કોલ આવ્યો કે ભાઈ મોટો સાપ મારી એક્ટિવાની અંદર હાલ્યો ગયો છે, તો તમે જરાક જલ્દી આવો। તો હું ભુજથી આવ્યો ને જોયો તો એક્ટિવાની અંદર હતો સાપ। ઘણી મહેનત લાગી, આખી ખોલવી પડી ગાડી ને બડી મુશ્કેલ હતી, પણ સાપને સેફલી રેસ્ક્યુ કરી લીધો છે, ડબ્બામાં નાખી દીધો છે। હવે એને ફોરેસ્ટ એરિયા જંગલ વિસ્તાર મતલબ કે ઇન્સાની વસ્તીથી દૂર મૂકી આવશું, રિલીઝ કરી નાખશું। બરોબર। કાંઈ પણ સાપ કે દેખાય તો અમને કોલ કરો, સાપને મારો નહીં તમે। હા, તમારો નંબર આપી દેજો ને તો આપણે। મારા નંબર છે 84 60 86 35 54। ઓકે ઓકે, ધન્યવાદ।